આ કથા પછી તમે 90% જુઓ કે વર્ષો પહેલાં એવું હતું કે દીકરાઓ દીકરીઓને લઈ જતા હતા. વર્તમાન સમયમાં એવું છે કે દીકરીઓ દીકરાઓને લઈ જાય છે. હું તો ભાગવતની કથા અંતર્ગત કહું, સાહેબ, કોઈ પણ પગલાં કરતા પહેલા ને કોઈ પણ જીવનમાં કરતા પહેલા વિચાર કરો. 5 દિવસના પ્રેમથી કોઈ દિવસ જીવનમાં સફળતા પ્રાપ્ત નથી. ભાગવતમાં રુક્ષ્મણીએ શું કહ્યું? રુક્ષ્મણીએ ભગવાનનું રૂપ નથી જોયું, રુક્ષ્મણીએ ભગવાનના ગુણ જોયા છે. કારણ અમુક વસ્તુની જાણ માતા પિતાને હોવી જોઈએ. ઘણીવાર વ્યક્તિ કરતા તો કરે છે પણ જીવનમાં એટલા બધા પસ્તાય છે અને પછી પરિસ્થિતિ એ થાય છે કે ભાઈ એ રીતના લગ્ન કર્યા પછી મા બાપ દીકરીને ગમે તેટલો પ્રેમ કરે છે પણ મા બાપના હૃદયમાં ના છૂટકે પ્રેમ પ્રગટ કરવો પડે છે. કારણ જેનો તમને અનુભવ નથી એને તમે વિશ્વાસ મૂકી દે છો અને જેને આખી જિંદગી તમને મોટા કરે છે એને તમે વિશ્વાસઘાત કરો છો. સાહેબ, ઘરમાં એ કહ્યું ને, જીવનમાં અને ઘરમાં એક વ્યક્તિ એવી રાખો કે તમે તમારી બધી જ વાત એને કરી શકો. સાહેબ, કે પરિવારના માતા પિતાને એટલા બધા અંધારામાં પણ ન રાખો કે કોઈક વાર માતા પિતાને પણ તમે જે સ્થાનમાં ગયા પછી બહાર કાઢવામાં તકલીફ પડે. સાહેબ, અને જગતની અંદર 90% લોકો તમારો પૈસો જોઈને લગ્ન કરે છે, 65% વ્યક્તિ એવી છે કે તમારો પ્રેમ જોઈને લગ્ન કરે છે. સાહેબ, માટે મનુષ્ય જીવનમાં કોઈ પણ પાત્રની પસંદગી કરતા પહેલા 10 વાર વિચાર કરજો. અને વર્તમાનમાં તો ઘણી વાર અમે અમુક જગ્યાએ એવું પણ જોયું છે, અમુક દીકરાઓ મનમાં એવું પણ વિચારતા હોય કે એજ્યુકેટેડ દીકરી મળે ને ફર્સ્ટ ક્લાસ જોબ હોય ને સારો પગાર હોય, આપણે ખાઈ પીને મજા કરવી. નહીં ભાઈ, કોઈ પણ પાત્રની પસંદગી કરતા પહેલા વિચાર કરજો.